રાજકોટમાં વિદ્યાર્થીનીને શિક્ષકે પાઇપથી માર માર્યો। ચાલુ ક્લાસે નાસ્તો કરતા વિદ્યાર્થીને પાઇપથી માર મારવાની આ સમગ્ર ઘટના રાજકોટથી સામે આવી છે। 2 દિવસ પહેલા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ પણ કરવો પડ્યો છે। પટેલ ક્લાસીસના તુષાર રાયચુરાએ માર માર્યો। વાલીનું કહેવું છે કે આ અગાઉ પણ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો। વિદ્યાર્થી આગેવાન રોહિત રાજપૂતે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે। તો સમગ્ર ઘટના વિદ્યાર્થીને માર મારવાની રાજકોટથી સામે આવી। વિદ્યાર્થીને શિક્ષકે પાઇપથી માર માર્યો છે। પટેલ ક્લાસીસ કે જ્યાં આ ક્લાસીસમાં પાઇપથી માર મારવામાં આવ્યો। વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં નાસ્તો કરી રહ્યો હતો અને આ જ કારણોસર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। હું પટેલ ક્લાસીસમાં જતો હતો 3 મહિનાથી ટ્યુશનમાં। તુષાર સર રાયચુરા પાસે મને નહીં જેવી બાબતમાં માર્યો છે। હું ખાલી કુરકુરે ખાતો હતો તો મને 3 પાઇપ અહીંયા માર્યા, પછી 5 પાઇપ અહીંયા માર્યા અને 2 પાઇપ અહીંયા માર્યા અને હાથમાં આંગળી આખી બાકી વળી ગઈ છે, સીધી નથી થતી। હું 2 દિવસ નહીં સ્કૂલમાં ગયો, 2 દિવસ નથી સ્કૂલમાં ગયો નહીં, ટ્યુશનમાંથી છૂટ્યો પછી ડાયરેક્ટ હોસ્પિટલે ગયો। ત્યાંથી મારી આંગળીનું થયું બધું, પછી ત્યાંથી આવ્યો 2 દિવસ નથી સ્કૂલે ગયો। રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલા પટેલ ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક 15 વર્ષીય વિદ્યાર્થીના પિતાની મને ફરિયાદ મળી છે કે મારા બાળકને રિસેસ દરમિયાન વિદ્યાર્થી નાસ્તો કરતો તેવી નજીવી બાબતમાં ત્યાંના કોઈ તુષાર સર નામના શિક્ષકે મારા બાળકને પીવીસીના પાઇપથી પગના ભાગમાં બેક સાઈડની અંદર, હાથમાં અને ગાલની અંદર ખૂબ ઢોર મારેલ છે। એના પુરાવા વાલીએ મને મોકલ્યા છે અને એમને પોલીસ ફરિયાદ કરવા માટે મેં સૂચન કર્યું છે અને કોઈ વાલીને આ બાબતે જરૂરિયાત હોય એ માટે મેં વાલીને સાંત્વના પાઠવી છે। સમાજની અંદર અત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર વધતા અત્યાચાર એ સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે વિદ્યાર્થીની ઉપર આવી રીતના શિક્ષાત્મક પગલાં ભરવા એ કાયદાનું ઉલ્લંઘન છે અને આપણે બંધારણની અંદર એની ઉપર લીગલી ઓફેન્સ બને છે।